સમાચાર મળી રહ્યા છે મહીસાગરથી। મહીસાગરમાં બોગસ ડોક્યુમેન્ટથી લોન લેવાના કૌભાંડનો પર્દાફાશ। બેંકમાં ખોટા દસ્તાવેજો રજૂ કરી 3.55 કરોડનું કૌભાંડ કર્યાનો ખુલાસો। તો ખોટા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા બેંકમાં અને કૌભાંડ આચરવામાં આવ્યું। 35 લોન ધારકો સાથે છેતરપિંડી। મહીસાગરમાં બોગસ ડોક્યુમેન્ટથી લોન લેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। બેંકમાં ખોટા દસ્તાવેજો રજૂ કરી 3.55 કરોડનું કૌભાંડ કર્યાનો ખુલાસો। ખોટા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા। સંતરામપુર બીઓબી બેંકમાં બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરી અને લોન મેળવી લેવાઈ। 35 જેટલા લોન ધારકોએ બોગસ દસ્તાવેજો રજૂ કરી અને લોન મેળવી। મોટું કૌભાંડ સામે આવ્યું છે। સંતરામપુર પોલીસે 33 લોકો સામે ગુનો નોંધ્યો છે। બોગસ ડોક્યુમેન્ટથી લોન લેવાનું કૌભાંડ। બેંકમાં ખોટા દસ્તાવેજો રજૂ કરી 3.55 કરોડની લોન લેવામાં આવી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન પંડ્યા ફોન લાઈનથી જોડાયા છે। જી હિરેન, કેવી રીતે આખું કૌભાંડ આચરવામાં આવ્યું અને શું કાર્યવાહી? જી ચોક્કસ, જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં બેંકમાં જે લોનનું કૌભાંડ છે તે સામે આવ્યું છે। રૂપિયા 3,55,00,000 અને 75,000ની માતબર જે રકમ છે એ ખોટી રીતે લોન લેવામાં આવી ને આવા 35 જે લોકો છે કે જેમણે ખોટા દસ્તાવેજ ઉભા કરી અને લોન મેળવી છે, આવા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। હાલ પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। કઈ જગ્યાએથી આ લોકોએ આ રીતે દસ્તાવેજ ઉભા કર્યા તે અંગે પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।